ગતરોજ જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો ત્યારે વાપી શહેરના ચણોદ વિસ્તારમાં આવેલી લાભ શુભ રેસિડેન્સીના રહીશો દ્વારા પણ અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વધાવવામાં આવ્યો હતો. રહીશો દ્વારા ફૂલ અને દીવડાઓથી અયોધ્યા ધામ બનાવવામાં આવ્યું હતું અને રહીશોએ ડીજેના તાલે ભક્તિ ગીતો વગાડીને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વધાવ્યો હતો. શું કહી રહ્યા છે રહીશો, ચાલો સાંભળીએ. યોજવામાં આવ્યો હતો, કયા અનુસંધાને હતો અને કઈ રીતે આપણે કાર્યક્રમની ઉજવણી કરી? आज का ये कार्यक्रम हमारे राष्ट्रवासियों ने राम मंदिर में जो प्राण प्रतिष्ठा हुई है उसके उपलक्ष्य में हम वहाँ पहुँच नहीं पाए, पर हमने सोचा कि हम यहाँ से अपनी जो हम श्रद्धा भक्ति दिखा सकते हैं, तो हमने ये छोटा सा कार्यक्रम सब लोगों ने मिलकर किया है. तो बस हमने यहीं से अपनी कोशिश की है अयोध्या तक अपनी प्रार्थना पहुँचाने की, और श्री राम को जो स्थापित हुए हैं उसके लिए हमने सबने ये सब छोटी सी कोशिश की. यहाँ पे आपने किस तरह का आयोजन किया था और बच्चों और वडीलों ने किस हिसाब से यहाँ पे आयोजन में आपके साथ दिया? यहाँ पर हर कोई, एक छोटे बच्चे से लेके हर कोई आज पूरे दिन इसी में बिजी था. सबने पूरा योगदान दिया और हमने दोपहर में सबसे पहले शुरुआत की है. हमने सुंदरकांड किया सभी लेडीज़ों ने मिलकर. उसके बाद हमने ये राम मंदिर बनाया, उसकी रंगोली बनाई फूलों से. उसके बाद में फिर हमने दिया वगैरह सब किया. अलग अलग टीमों में सबने बहुत ही अच्छी तरह से अपना योगदान दिया. और फिर आफ्टर ऑल लास्ट में ये सबने हमने साथ में आरती करके और आतिशबाजी करके झंडे लहराकर इस प्रोग्राम का समापन किया. આ ઉપરાંત સ્થાનિકો દ્વારા આતિશબાજી કરીને લોકોનું મન મોહ્યું હતું. બાળકો તથા વડીલો દ્વારા પણ આ ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. આખા દિવસની રજા પાડી લોકો ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરી હતી. શું કહી રહ્યા છે વધુ એક રહીશ, ચાલો સાંભળીએ. આપનું નામ? મારું નામ પ્રવીણભાઈ પાટીલ. જે પ્રમાણે આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ હતો, તો આપની સોસાયટીમાં કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું અને કઈ પ્રકારે આપણે ઉજવણી કરી છે? અમારા સોસાયટીમાં જે છે બધી સોસાયટી મળી જેન્ટ્સ લેડીઝ ને અમારા બિલ્ડિંગના યુવા વર્ગ જે છે એના હિસાબથી અમે દીપ પ્રજ્વલનનો પ્રોગ્રામ અમારા સોસાયટીમાં રાખ્યો. આજે બધા ભારતીયોનું સપનું હતું કે આપણે હિન્દુ રાષ્ટ્રમાં આપણા ભગવાનનું મંદિર રહેવા જોઈએ. 500 વર્ષનું જે સપનું હતું આપણા બધા હિન્દુઓનું, એ આજે આપણા દેશના મોટા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ પૂરો કર્યું છે. એના હિસાબથી આપણે આ બધા પ્રોગ્રામમાં જે છે આપણે બધા મળીને એને દિવાળીના તરીકે આપણે હાજર થયા અને ઉજવણી કરવાની કોશિશ કરતા છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આખા ભારતભરમાં વધુ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો.